નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। મુખ્યમંત્રી 146મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીમાં અધ્યક્ષ સ્થાને। બોપલની સભામાં પાટીદાર અનામત આંદોલનને રાષ્ટ્રીય ફલક પર લઈ જવાની જાહેરાત। કનેક્ટ ઇન્ડિયા દ્વારા ભારતમાં લાસ્ટ માઇલ ડિસ્ટ્રીબ્યુશન સર્વિસનો પ્રારંભ। સ્કીપર લિમિટેડ અગ્રણી કંપની સેકી સુઈ સાથે ભાગીદારી કરી। મુખ્યમંત્રીના હસ્તે પોલીસ દળની 9મી આઈજી રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગનો પ્રારંભ। સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મ જયંતિ ઉજવણી। અહેમદ પટેલના 66મા જન્મદિને શુભેચ્છા। યુવા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। श्वान सेवानी प्रथम वर्षनी उजवणी। ये है मोहब्बत एक शादी का आयोजन। मुख्यमंत्री 146મી स्टेट लेवल बेंकर्स कमिटी में अध्यक्ष स्थाने। मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेले 146મી स्टेट लेवल बेंकर्स कमिटी ની બેઠકમાં રાજ્યમાં અમલી બેંકેબલ લોન સહાય યોજનાઓની તેમજ પ્રધાનમંત્રી જન સુરક્ષા યોજનાઓની સમીક્ષા કરી જણાવ્યું હતું કે બેન્કિંગ પ્રવૃત્તિના કેન્દ્રમાં સામાન્ય માનવીનો ઉત્કર્ષ હોવો જોઈએ। તેમણે એમ પણ જણાવ્યું હતું કે સામાન્ય માણસના ઉત્કર્ષ માટે બેંકના મુદ્રાલેખને સૂચિતાર્થ કરવા રાષ્ટ્રીયકૃત બેંકોએ સવિશેષ પુરુષાર્થ કરવો જોઈએ। मुख्यमंत्री श्री आनंदीबेन पटेले 146મી स्टेट लेवल बेंकर्स कमिटी की बैठक में अध्यक्ष स्थाने उपस्थित रही राष्ट्रीयकृत बैंकों वरिष्ठ अधिकारीओं ने आह्वान करता जणाव्युं हतुं के गुजरातनी तमाम बैंकों की प्रत्येक शाखा गामना एक युवान ने दत्तक लईने बैंकना कॉर्पोरेटर सोशियल रिस्पोन्सिबिलिटी CSR फंड द्वारा सहयोग आपी तेमज तेमने स्वरोजगार द्वारा आत्मनिर्भर बनावा माटे मददरूप थाय। તેમણે ગરીબોને આર્થિક સહયોગ આપવા ક્ષેત્ર બેંકોની ભૂમિકા મહત્વની હોવાનું પણ જણાવ્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના ગરીબો જરૂરતમંદના આર્થિક ઉત્કર્ષ અને સ્વાવલંબન માટે રાજ્ય સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે। આવી ગવર્મેન્ટ સ્પોન્સર બેન્કેબલ લોન યોજનાઓના કેસો જો બેંકો જ નામંજૂર કરે તો વિકાસ પ્રક્રિયા અવરોધ ઉભો થાય છે। તેમણે આવી ગવર્મેન્ટ સ્પોન્સર્ડ લોન સ્કીમો મંજૂર કરવા અંગે રાષ્ટ્રીયકૃત બેંકો વધુ સક્રિય બને તેવી માર્મિક ટકોર પણ કરી હતી। આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી GS અલોરિયા, અધિક મુખ્ય સચિવ શ્રી JN સિંઘ, रिजर्व बैंक रिजनल डायरेक्टर श्री PC शाह सहित उच्च अधिकारी उपस्थित रहा था। शुरुआत में देना बैंक चेरमेन और मैनेजिंग डायरेक्टर श्री अश्विन कुमारे स्वागत उद्बोधन कर्युं हतुं। बोपलनी सभा में पाटीदार अनामत आंदोलन ने राष्ट्रीय फलक पर लई जवानी जाहेरात। गुजरात में शुरू थयेला पाटीदार अनामत आंदोलन हवे राष्ट्रीय फलक पर लई जवानी जाहेरात शुक्रवारे करवामां आवी छे। बोपल में बाइक रेली बाद सभा ने संबोधन पाटीदार अनामत आंदोलन कन्वीनर हार्दिक पटेले जणाव्युं हतुं के जो बंधारणनी संस्था द्वारा अनामत नहीं मळे तो दिल्लीना रस्ताओ बंद करी दईशुं। તેમણે અન્ય રાજ્યોના પાટીદારો અમદાવાદની 25મી રેલીમાં હાજરી આપવા આવી રહ્યા હોવાની જણાવીને બીજા રાજ્યોને આંદોલનમાં સામેલ કરી રહ્યા હોવાનો ઇશારો પણ આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે દેશમાં 27 કરોડ પાટીદારો છે અને સંસદમાં 117 સંસદ સભ્યો પાટીદારો છે। તે તાકાતનો અંદાજ અમે જરૂર પડે ત્યારે દિલ્હીના દરવાજાઓ બંધ કરીને બતાવી દઈશું તેમ તેમણે જણાવ્યું હતું। દેશના તમામ મોટા રાજ્યોમાં પાટીદારો છે તે એકતા બતાવશે। ગુજરાતની 25મી રેલીમાં પણ તેઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। ગુર્જરો પણ આવી રહ્યા છે। બીજા ઘણા રાજ્યોના લોકો પણ આવી રહ્યા છે જે પાટીદારોની મજબૂતાઈ ગણાશે। બોપલમાં પાર્ટી પ્લોટ ખાતે બાઇક રેલી પણ સંબોધનતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 1 કરોડ પાટીદારોએ અનામત માટે રણસિંગું ફૂંક્યું છે। ગુજરાતમાં અનેક સમિતિઓની તાકાતથી દિલ્હીના દરવાજા બંધ કરી શકે છે। દિલ્હીથી ભાજપ તેના અહીં આવવું પડે છે। તે પાટીદારોની એકતાની તાકાત છે। આપણા ભાઈબાને ભાણભાઈને પહોંચે એવી રીતે બોલવાનું। જય સરદાર, 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 જય સરદાર। આભાર।
આખા અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ 25મી તારીખના મહાયજ્ઞની પૂર્ણાહુતિ જે છે આપણી, પણ એને કોઈ પૂર્ણાહુતિ સમજતું નથી. અને એ કાર્યક્રમને સફળ કરવા માટે તમામ વોર્ડ વાઇઝ તમામ પાટીદાર સમાજના અગ્રણીઓ, તમામ પાટીદાર સમાજના સંગઠનો અને તમામ પોતપોતાની રીતે જે કાર્યક્રમો કરી રહ્યા છે, પોતે સેવાઓ આપી રહ્યા છે. ભાઈ અંદર અંદર બકારો ના કરો. ઓ ભાઈ, હૃદયપૂર્વક આભાર માનું છું. અને પોતપોતાની જે જવાબદારી છે સૌ લોકો જાતે નિભાઈ રહ્યા છે. પાર્ટી પ્લોટના માલિક શ્રી મેહુલભાઈને પણ ધન્યવાદ કે આ બધા દિવસ પૂરતા અમને આજે કાર્યક્રમ કરવા માટે કે મીટિંગ કરવા માટે આપ્યું. ગિરનારની અંદર કદાચ 465 સિંહોને ડિસ્કવરી ચેનલ ઉપર જોયા હોય, પણ આ બોપલ ને સોલાના સિંહો એના ટોળે ટોળા અહીંયા બેઠા છે. એટલે આપ સૌના સિંહોના ટોળાને વિનંતી કે 25 તારીખે ગર્જના કરવા જરૂર આવજો. અને એ ગર્જના બબ્બર શેર જેવી હોવી જોઈએ અને બહુ જલ્દીથી આપણને ઓબીસી આપી દે. આપશે તો આપણે પ્રેમથી જ લઈશું, નહીં આવે આપણે નહીં આપે તો પડાવીને લેતા તો આપણને આવડે જ છે. અને આપણે પડાવીને સારું એવું અત્યાર સુધી લીધું છે અને લેવાના પણ છે. 25મી તારીખે સવારે 8 વાગ્યાથી લોકો જીએમડીસી ગ્રાઉન્ડ પર આવશે. જે ગુજરાતના અલગ અલગ તાલુકા જિલ્લામાંથી જે લોકો આવવાના છે એના માટે રિવરફ્રન્ટ ઉપર પાર્કિંગ રાખ્યું છે. ત્યાં કેમ રાખ્યું એ પણ તમને જણાવી દઈએ કે અહીંયાથી જે આપણે જીએમડીસી ગ્રાઉન્ડ પરથી રેલી સ્વરૂપે જઈશું. હેલ્મેટ સર્કલથી વિજય 4 રસ્તા, કોમર્સ 6 રસ્તા, સરદાર પટેલ 5 રસ્તા, ત્યાંથી પ્રતિમા, ઉસ્માનપુરા અંડરબ્રિજ થઈને જૂના વાડસ થઈને ગાંધી આશ્રમ થઈને આપણે આરટીઓ કચેરી પહોંચી. એટલે જે ગામડાના લોકો જે આવ્યા હોય, જે આજુબાજુના લોકો, એમને રિવરફ્રન્ટ નજીક પડે. સવારે 8 વાગ્યાથી ઘસારો રહેવાનો છે. અને સાથોસાથ તમે કાર્યકર્તા છો, સ્વયંસેવકો છો, તે હેતુથી આવજો જેથી પધારેલા સૌ લોકોને આપણે હેલ્પ કરી શકીએ. કનેક્ટ ઇન્ડિયા દ્વારા ભારતમાં લાસ્ટ માઇલ ડિસ્ટ્રીબ્યુશન સર્વિસનો પ્રારંભ. કનેક્ટ ઇન્ડિયા દ્વારા આજે મણિપાલ ગ્લોબલ એજ્યુકેશનના ચેરમેન શ્રી ટીવી મોહનદાસજીની હાજરીમાં દેશમાં તેમની સર્વિસનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે એવોર્ડ વિજેતા પાર્શ્વ ગાયક કમ્પોઝર શ્રી શંકર મહાદેવે શ્રોતાઓને કનેક્ટ ઇન્ડિયા ચળવળ અંગે રચેલું ગીત ગાઈને રોમાંચિત કર્યા હતા. આ પ્રસંગે સુપ્રસિદ્ધ ગીતકાર સમીર પાંડે અને કનેક્ટ ઇન્ડિયા ગાનના કમ્પોઝર શ્રી સુરેશ પીટર હાજર રહ્યા હતા. નવતર પ્રકારના લોજિસ્ટિક સોલ્યુશનના ક્ષેત્રે 35 વર્ષથી વધુ અનુભવ ધરાવતા પીઢ વ્યક્તિ શ્રી LR શ્રીધર દ્વારા સ્થાપેલ કનેક્ટ ઇન્ડિયાનો ઉદ્દેશ 25,000થી વધુ પિનકોડ, તમામ મેટ્રો, 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોને અને 8,000થી વધુ નાના શહેરો તેમજ 5 લાખ જેટલા ગ્રામોમાં પહોંચી જઈને ભારતમાં મજબૂત લાસ્ટ માઇલ ડિલિવરી નેટવર્ક સ્થાપવાનો છે. આ બિઝનેસ મોડેલનો ઉદ્દેશ 1 ચોરસ કિલોમીટરના ડિલિવરી વિસ્તારમાં હાઇપર લોકલ નેબરહુડ ઇન્વેન્ટરી મોડેલની રચના કરીને શહેરી અને ગ્રામ બજારો સુધી પહોંચાડવાનો છે. કનેક્ટ ઇન્ડિયાનું લાંબા ગાળાનું વિઝન આ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ મારફતે કોમર્સ, રૂરલ એન્ટરપ્રાઇઝીસના નિર્માણ દ્વારા નાના ગ્રામ્ય કસ્બીઓનું સશક્તિકરણ કરવાનો અને તેમના ઉત્પાદનો વિવિધ કોમર્સ પ્લેટફોર્મ મારફતે વેચવાનો છે. આ રજૂઆત અંગે પ્રતિભાવ આપતા શ્રી LR શ્રીધરે જણાવ્યું હતું કે ભારતમાં ફાઇનાન્શિયલ પ્રોડક્ટ મોબિલિટી, ઇન્ટરનેટ આસાનીથી સારી રીતે ઉપલબ્ધ હોવા છતાં ઈ કોમર્સ ડિલિવરીની ક્ષમતા તથા ઈ કોમર્સ પ્લેટફોર્મના એક્સપ્રેસ પ્રાઇવેટ કંપનીઓને ખૂબ જ જૂજ એટલે કે 5,000 કે 6,000 પિનકોડ સુધી ઉપલબ્ધ છે, જ્યારે ભારતીય પોસ્ટ 19,000 પિનકોડ માટે એક્સેસ પૂરો પાડે છે. અમે 50,000 લાસ્ટ માઇલ ડિલિવરી એન્ટરપ્રિન્યોર્સની નિમણૂક દ્વારા કનેક્ટ ઇન્ડિયા સેન્ટર CIC શરૂ કરીશું. ત્યારબાદ આગામી 3 વર્ષમાં તે તેમના સ્થાનિક સમુદાયમાંથી 2 લાખથી વધુ ડિલિવરી એસોસિએટ અથવા તો કસ્ટમર કનેક્ટ એસોસિએશનને રોજગારી પૂરી પાડશે. કંપની મેક ઇન ઇન્ડિયા પહેલને આગળ ધપાવીને રોજગાર ક્ષેત્રે નોંધપાત્ર તફાવત ઉભો કરશે. સ્કીપર લિમિટેડે અગ્રણી કંપની સેઈ સુપ સાથે ભાગીદારી કરી. પૂર્વી ભારતમાં PVC પાઇપના વેપાર માર્કેટ લીડર્સમાં એક અને ભારતમાં ટ્રાન્સમિશન ટાવર્સ, ટ્યુબ્યુલર પોલ્સ, મોનોપોલ્સના ટોચના 3 ઉત્પાદનોમાંથી એક સ્કીપર લિમિટેડ જાપાન સ્થિત
વૈશ્વિક જોઈન્ટ સેક્યુઈ કંપની લિમિટેડ સાથે ભાગીદારી કરીને ભારતમાં પ્લમ્બિંગ સેક્ટરમાં ક્રાંતિ લાવી છે. કંપની 1,75,000થી વધુ MTPની નેમ પ્લેટ ક્ષમતા ધરાવે છે અને તેની બજાર મૂડી 1,66,000 કરોડથી વધુ છે. સૌ પ્રથમ વખત પૂર્વ ભારતની એક સ્થાનિક કંપનીને બજારમાં વિશ્વ સ્તરની પ્લમ્બિંગ સિસ્ટમ આવવા માટે વિશ્વની અગ્રણી કંપની સાથે જોડાણ કરતા આ ભાગીદાર રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ મહત્વની છે. આ મહત્વની જાહેરાત સમયે સ્કીપર લિમિટેડના ડિરેક્ટર શ્રી દેવેશ બંસલ અને શ્રી સિદ્ધાર્થ બંસલ તેમજ સેકિસુઈ કંપની લિમિટેડના જનરલ મેનેજર સેલ્સ શ્રી નોરિયાકી હામા અને ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશનના ગુજરાતના એકમના ચેરમેન શ્રી દીપેન એન મહેતા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી દીપેન મહેતાએ આ ટેકનોલોજી બાંધકામ તેમજ ગ્રાહકોની કેવી રીતે ઉપયોગી છે તે દર્શાવ્યું હતું. યુપીવીસી સિસ્ટમ અને SDWR સિસ્ટમની વર્તમાન પ્રીમિયમ રેન્જ સાથે નવા ભાગીદાર સાથે સ્કીપર હવે ભારતમાં પ્લમ્બિંગ સિસ્ટમમાં સંપૂર્ણ રેન્જના ઉત્પાદકો દ્વારા પડાતી કંપનીઓમાંથી એક બની ગઈ છે. સ્કીપર લિમિટેડના ડિરેક્ટર શ્રી દેવેશ બંસલે જણાવ્યું હતું કે સ્કીપર ભારતમાં સૌથી ઝડપથી વિકસતી PVC પાઇપ ઉત્પાદન કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને તેનો લક્ષ્યાંક આગામી 12 મહિનામાં સમગ્ર ભારતની બ્રાન્ડ બનાવવાનો છે. કંપનીમાં પ્રીમિયમ ગુણવત્તાના ઉત્પાદન સમગ્ર દેશમાં પ્લમ્બિંગ તેમજ કૃષિ પાઇપિંગ સિસ્ટમ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. સેકિસુઈ સાથેની આ પ્રકારની ભાગીદારી સાથે અમારું માનવું છે કે જલ પરિવહનની નવીન પદ્ધતિઓ લાવવા તથા અમારા પ્રયત્નથી સમગ્ર ભારતીય બજારને લાભ થશે. સેઈસુ કંપનીના સિનિયર કન્સલ્ટિંગ CPVC બિઝનેસ શ્રી સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું કે ઉત્પાદકોનો અને તેમની અત્યાધુનિક સુવિધાઓની દ્રષ્ટિએ નવીનતા સાથે છેલ્લા 2-3 વર્ષથી સ્કીપરે સાધારણ વૃદ્ધિ કરી છે. આ કારણથી અમે આ ભાગીદારી કરી છે. સ્કીપર મારફત અમે ભારતમાં અત્યાધુનિક ટેકનોલોજી અને શ્રેષ્ઠ CPVC પાઇપ્સના ઉત્પાદન ક્ષેત્રે પ્રયત્નશીલ છીએ. સેકિસુઈ હંમેશા ઉચ્ચ નફાકારક અને ટકાઉ વૃદ્ધિ માટે આતુર છે. ભારતમાં અમારો લક્ષ્યાંક સ્કીપર અને સેકિસુઈ બંને એક સાથે પ્લમ્બિંગ ઉદ્યોગ માટે સૌથી શ્રેષ્ઠ ગુણવત્તાની પાઇપ પૂરી પાડે છે. ભારતીય PVC પાઇપ્સ અને ફિટિંગ બજાર નાણાકીય વર્ષ 2019 સુધીમાં 20,000 કરોડનું પણ થઈ જશે અને તે વાર્ષિક 7-8% દરે વૃદ્ધિ પામશે. સ્પીકરે PVC કારોબારમાં 100%ની અસાધારણ વૃદ્ધિ કરી છે અને પૂર્વી બજારમાં તેમણે નોંધપાત્ર બજાર હિસ્સો કબજે કરતા PVC ઉદ્યોગ કરતાં પણ 8%ની વૃદ્ધિ હાંસિલ કરી છે. સ્કીપર નાણાંનું પૂરું વળતર આપતા ઉત્પાદનો પૂરા પાડવા માટે જાણીતી છે અને તેણે અસરકારક નીચા સ્તરના ખર્ચે ઉદ્યોગની સૌથી ઉચ્ચ શ્રેષ્ઠ ગુણવત્તાની PVC પાઇપમાંથી એક પૂરી પાડવાનું સીમા ચિહ્ન સર કર્યું છે.